હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 15 આંકડાશાસ્ત્ર. આગળના લેક્ચરમાં આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલક સ્ટાર્ટિંગના લેક્ચરમાં વાત કરેલી. ત્યારબાદ આપણે વિચલન, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, એમાં વિસ્તાર અને સરેરાશ વિચલનની આપણે વાત કરેલી. ત્યારબાદ એના પછી મધ્યકથી સરેરાશ વિચલન શોધવું હોય, મધ્યસ્થથી સરેરાશ વિચલન શોધવું હોય, એના આપણે દાખલા ગણેલા. એમાં બે ભાગ હતા, વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી. તેમાં અવર્ગીકૃતવાળા આપણે સ્ટાર્ટિંગમાં જોયેલા અને વર્ગીકૃતવાળા હતા એમાં બે ભાગ પાછા બીજા, સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ. યાદ છે? એની પણ આપણે ચર્ચા કરેલી. તો હવે એમાં જે છેલ્લો ટોપિક બાકી છે તે કે અસતત આવૃત્તિ વિતરણ માટે કેવી અસતત આવૃત્તિ વિતરણ, એટલે કે જે વર્ગીકૃત માહિતી આપેલી હોય એમાં સતત માહિતી માટે, અસતત એટલે ચોક્કસ આવતી હતી તે, તો વર્ગીકૃત એટલે કે અસતત માહિતી માટે, અસતત માહિતી માટે પહેલા તો એનો મધ્યસ્થ જોઈએ. અસતત માહિતી જે કંઈ પણ આપેલી હોય એનો મધ્યસ્થ કઈ રીતે શોધવું. મધ્યસ્થ મળી જાય પછી તો આપણી પાસે સૂત્ર છે, હા કે ના? મધ્યસ્થ મળી જાય પછી તો આપણી પાસે એનું સૂત્ર છે. તો અસતત માહિતી માટે મધ્યસ્થથી સરેરાશ વિચલન. તો મધ્યસ્થ કઈ રીતે શોધો? તો એ પહેલા એક એને તમને વર્ગ આપેલો છે. શું આપેલું છે? વર્ગ. તે વર્ગ લખીએ અને એની આવૃત્તિ લખીએ પછી તમને વધારે આઈડિયા આવશે. આવું જ્યારે સતત માટે હતું, શેના માટે? સતત માટે. ત્યારે આપણે લખતા હતા, યાદ હોય તો, સોરી અસતત નહીં પણ સતત માહિતી માટે. અસતત માટે હતું ત્યારે આપણે શું લખતા હતા કે એની નવી એક આવૃત્તિ શોધતા હતા, એને કહેતા હતા આપણે સંચય આવૃત્તિ. કઈ? સંચય આવૃત્તિ. પછી સંચય આવૃત્તિમાં n/2 મુ અવલોકન કે તેનાથી તરત મોટું જ અવલોકન. યાદ છે? n+1/2 મુ જે આવૃત્તિ આવતી હોય તે, અથવા તેનાથી તરત મોટી આવતી હોય એના ખાનામાં તમારે XI વાળી લાઈન જોવાની, હા કે ના? એ તમારો મધ્યસ્થ બનતો હતો. આમાં કઈ રીતે બને છે તે આપણે ચર્ચા કરીએ, બરાબર? તો ચાલો જોઈએ. એક વર્ગ આપેલો છે, પહેલા તમને મધ્યસ્થ શોધતા શીખવાડું છું, પછી એનો દાખલો ગણશું. 20 થી 30 તો છેક 90 થી 100 સુધી આપેલો છે વર્ગ. 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100 વર્ગ આપી દીધો. આવૃત્તિ જે આપેલી છે તો આવૃત્તિને કહી દઉં છું FI. શું કહી દઉં છું? FI. આવૃત્તિ મારે લખવી પડશે તો આવૃત્તિ આપેલી છે 4, 12, 14, 16. 4, 12, 14, 16, 20. જોઈ લેજો પહેલા આખો દાખલો, પછી કહેતા નહીં. 16, 10 અને 8. ન ખબર પડે તો આ રેકોર્ડ ફરીવાર વિડીયો સાંભળજો, બરાબર? એ આપેલું છે. એના ઉપરથી આગળ આપણે ચર્ચા કરીએ. ચાલો, આટલું આપેલું છે. તો આના ઉપરથી તમને CF શોધતા આવડશે. શું આવડશે? CF. આવા દાખલા જ્યારે મધ્યક માટે હતા ત્યારે તમે આ બેની વચ્ચેની કિંમત લઈ લેતા હતા. યાદ છે? શું લેતા હતા? વચ્ચેની કિંમત. ગોટ ઇટ? તો ચાલો, મધ્યક માટે નથી પણ આ મધ્યસ્થ માટે છે, તો સંચય આવૃત્તિ શોધી કાઢીએ. ચાલો, સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ પહેલી 4 ની 4, 4 અને 12 નો સરવાળો 16, 16 અને 14 નો સરવાળો 30, 30 અને 16 નો સરવાળો 46, 46 અને 20 નો સરવાળો 56, 56 ને 6 62, આ 72, 72 ને 10 82, 82 ને 8 90. કેટલો? 90. હવે તમારે મધ્યસ્થ શોધવો હોય તો મધ્યસ્થ શોધવા માટે એક સૂત્ર છે. મધ્યસ્થ શોધવા માટે એક સૂત્ર, m =
એલ પ્લસ n/2 માઇનસ કેપિટલ એફ છેદમાં સ્મોલ એફ ગુણ્યા સી. n/2 માઇનસ કેપિટલ એફ છેદમાં સ્મોલ એફ ગુણ્યા સી. બરાબર. આટલા બધા પરિણામ છે, આમાં કયું કોણ એ આપણે શોધતા જઈએ. તો ચલો પહેલા તો એલ કોને કહેવાય? તો એલ એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. n/2 તો આ n છે, n શું છે? તો કે આવૃત્તિનો સરવાળો. n શું છે? આવૃત્તિનો સરવાળો. કેપિટલ એફ શું છે? તો કેપિટલ એફ એટલે મધ્યસ્થ વર્ગ જે છે, આમાંથી એક આપણને વર્ગ મળવાનો છે, એ મધ્યસ્થના વર્ગની અગાઉનો વર્ગ એટલે કે એની ઉપરનો જે વર્ગ છે એની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. ઓકે. સ્મોલ એફ શું છે? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને આ સી એક બાકી જોઈએ. સી શું છે? સી એટલે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે વર્ગમાં કેટલાનો તફાવત છે તે. 20 થી 30 કેટલાનો ગેપ? 10 નો. 30 થી 40 10 નો. 40 50 10 નો. 50 60 10 નો. એટલું તમને આ સૂત્ર પરથી કહી દીધું. હવે કઈ રીતે મધ્યસ્થ વર્ગ શોધો? તો તમારે n/2 નું જોવાનું અવલોકન. શું જોવાનું? n/2 ની આવૃત્તિ. બરાબર. તો n/2, n એટલે ટોટલ આવૃત્તિ સંચય 90 ભાગ્યા 2 એટલે 45. હા કે ના? આમાં જો તો 45 ક્યાં આવે છે? સંચય આવૃત્તિના ખાનામાં જોવાનું. n/2 ની સંચય આવૃત્તિ. બરાબર. કયા ખાનામાં છે તે. તો ચલો 45 ક્યાં આવે? 30 સુધીમાં આવે? તો કે ના. 46 સુધીમાં? તો કે હા. તો આ જે 46 વાળું લાઈન છે ને એનું બોક્સ બનાવી દઉં છું. શું કરી દઉં છું? બોક્સ બનાવી દઉં છું. આ જે બોક્સ મને મળ્યું એ મધ્યસ્થ વર્ગ છે. શું છે? મધ્યસ્થ વર્ગ. આના ઉપરથી તમને ઘણી બધી કિંમત મળશે. ચાલો એલ. તો પહેલું લખીએ એલ. એલ એટલે તો કે મધ્યસ્થના વર્ગની અધસીમા બિંદુ. અધસીમા બિંદુ એટલે આગળ વાળું. પાછળ વાળું હોય તો એને કહેવાય ઉધ્વસીમા. તો બોલો એલ બરાબર કેટલું આવે છે? સોરી 50. 90 ભાગ્યા 2 82 ના 90. 90 ભાગ્યા 2 45. એ જ વર્ગ આવવો જોઈએ. ઓકે. અહીંયા સરવાળામાં કંઈક ભૂલ છે. 4 ને 12 16, 16 ને 14 30, 30 ને 16 46, 46 ને 20 56 ની પણ 66. કેટલું થશે? 66. 66 ને 16 એટલે 82. 82 ને 10 એટલે 92. 92 ને 8 એટલે 100. કેટલા થાય? 100. અહીંયા આવશે 100. 100 ભાગ્યા 2 એટલે 50. કેટલા આવશે? 50. તો બોલો 50 હવે ક્યાં આવે છે? તો ઉપરની લાઈન કાઢી નાખું છું. 50 નીચેનામાં આવે છે. હા કે ના? પાક્કું. આ થઈ ગયો નીચેનું અવલોકન. ફરી વાર વર્ગ શોધવો હોય, મધ્યસ્થ વર્ગ, તો પહેલા વર્ગ આપેલો તે આવૃત્તિ આપેલી છે. એના ઉપરથી આપણે સંચય આવૃત્તિ શોધવાની. સંચય આવૃત્તિનું ટોટલ થાય છે 100 અસતત માટે. અસતત માટે તમારે n+1/2 ની સંચય આવૃત્તિ જોવાની, જ્યારે સતત માટે માત્ર n/2 નું જોવાનું. એના માટે સૂત્ર છે મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ કેપિટલ F છેદમાં સ્મોલ f ગુણ્યા c. કયા કયા પરિમાણો કોણ કોણ છે? l તો કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ, n સંચય આવૃત્તિ અથવા આવૃત્તિનો સરવાળો, કેપિટલ F મધ્યસ્થ જે વર્ગ મળવાનો છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, સ્મોલ f મધ્યસ્થ વર્ગ જે મળવાનો છે એની આવૃત્તિ, c તો કે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે વર્ગમાં કેટલાનો તફાવત છે તે. તો n/2 ચેક કરીએ. n/2 ટોટલ n કેટલા છે? 100. 100 ભાગ્યા 2 એટલે 50. તો 50 સંચય આવૃત્તિમાં ક્યાં આવે? 46માં આવે? ના. 66માં? હા આવી જાય. અને બોક્સ બનાવી દો. એને બોક્સ બનાવી દો. બનાવી દીધું. એના ઉપરથી બધું લખતા જાઓ. ચલો પહેલું l.
એલ એટલે મધ્યસ્થના વર્ગનું અધસીમા બિંદુ કેટલું આવે છે 60. આ કેટલા છે 60. યાદ રહેશે પાક્કું. n/2 એ તો 50 છે ખબર જ છે. સ્મોલ કેપિટલ એફ. ચલો કેપિટલ એફ શું કહે છે? મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. આ જે મધ્યસ્થ વર્ગ મળ્યો એની ઉપરના વર્ગની આવૃત્તિ કે સંચય આવૃત્તિ? સંચય આવૃત્તિ કેટલી છે 46. ચલો સ્મોલ એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે 20. ચલો ત્યારબાદ સી કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ 10. કેન્દ્ર લંબાઈ 10 મૂકી દો કિંમત m બરાબર l પ્લસ n/2 માઇનસ કેપિટલ F છેદમાં સ્મોલ f ગુણ્યા c. l એટલે 60 વત્તા n/2 એટલે 50 માંથી f એટલે કેપિટલ F એટલે 46 ના છેદમાં 20 ગુણ્યા c એટલે 10. હા કે ના? 10 ગુણ્યા 2 એટલે 20. 50 માંથી 46 જાય તો 4. 4 ભાગ્યા 2 એટલે 2. તો ટોટલ 60 વત્તા 2 મધ્યસ્થ મળ્યો 62. મધ્યસ્થ કેટલો મળ્યો 62. યાદ રહેશે. મધ્યસ્થ મળી જાય પછી તો મધ્યસ્થથી સરેરાશ વિચલન. મધ્યસ્થથી સરેરાશ વિચલન MD મીડિયન ડેવિએશન બ્રેકેટમાં m અથવા ડેલ્ટા m સૂત્ર એનું એ સિગ્મા fi માનાંકમાં xi માઇનસ m છેદમાં n. n એટલે સિગ્મા fi આવૃત્તિનો સરવાળો. આવૃત્તિનો સરવાળો યાદ રહેશે. પછી તો જે પ્રોસેસ કરતા હતા એ કે ડેલ્ટા m બરાબર સિગ્મા fi માનાંકમાં xi માઇનસ m છેદમાં n. ગોટ ઇટ? તો હવે જોઈએ એવો એક દાખલો. નીચેની આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થી સરેરાશ વિચલન શોધો. ચાલો પહેલો દાખલો. વર્ગ આપેલો છે અને આવૃત્તિ પણ આપી દીધી છે. વર્ગ આપ્યો છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 50, 50 60, 60 70, 70 80. ગોટ ઇટ? જેમ જેમ જરૂર પડશે એમ આપણે ડેટા લખતા જશું. ચાલો આવૃત્તિ એને આપી દીધી છે 2 3 8 14 8 3 2, 2 3 8 14 8 3 અને 2. મધ્યસ્થી સરેરાશ વિચલન શોધવાનું તો પહેલા સંચય આવૃત્તિ CF પણ શોધવી પડશે. હા કે ના? ચાલો 2 ના 2, 2 ને 3 5 ને 8 13 ને 14 27 ને 8 35 3 38 ને 2 40. કમ્પ્લીટ? 40 સુધી થઈ ગયું. હવે તો કે હવે તમારે પહેલા મધ્યસ્થ શોધવો પડે. મધ્યસ્થ શોધવો હોય તો શું જોવાનું? n/2 ની સંચય આવૃત્તિ. હા કે ના? અહીં n બરાબર 40 તો n/2 એટલે 20. n/2 એટલે 20 ની સંચય આવૃત્તિ. ચલો જી આવૃત્તિ ધરાવતો વર્ગ. ધરાવતો વર્ગ. ચલો 20 ક્યાં આવે? તો કે 27 ના ખાનામાં આવે. 20 ક્યાં આવે છે? 27 ના ખાનામાં. તો આ જે બોક્સ બનાવ્યું એ આપણને મળી ગયો મધ્યસ્થ વર્ગ. તો સૂત્ર આપણી પાસે છે m બરાબર l પ્લસ n/2 માઇનસ કેપિટલ F છેદમાં સ્મોલ f ગુણ્યા c. l એટલે મધ્યસ્થ જે વર્ગ છે એનું અધસીમા બિંદુ તો કે 40 વત્તા n/2 એટલે 20. કેપિટલ F એટલે મધ્યસ્થના વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 13 છેદમાં સ્મોલ f એટલે મધ્યસ્થના વર્ગની આવૃત્તિ 14 અને વર્ગ લંબાઈ કેટલાનો ગેપ છે? તો કે 10 નો. કેટલાનો છે? 10 નો. ચલો 40 જાય છે 20 માંથી 13 જાય તો 7. 7 ગુણ્યા 10 એટલે 70. 70 ભાગ્યા 14 એટલે 5. બોલો મધ્યસ્થ કેટલો મળ્યો? 45. મધ્યસ્થ કેટલો મળ્યો? 45. ગોટ ઇટ? મધ્યસ્થ મળી જાય ત્યારબાદ આપણે જે પ્રોસેસ કરીએ તે xi માંથી બાદ કરવાના. xi કઈ રીતે શોધવા?
તો કે આ વર્ગની મધ્ય કિંમત 10 ને 20 30 ભાગ્યા 2 15. પછી તો બધામાં 10 10 નો જ ગેપ છે. 15 25 35 45 55 65 અને 75. રેડી? અવલોકનમાંથી મધ્યસ્થને બહાર કરી એનો માનાંક લઈ લો xi માઇનસ m. xi માઇનસ m. 15 માંથી 45 બાદ કરો માઇનસ 30 નો માનાંક 30. 25 માંથી 20. 35 માંથી કેટલો આવશે? 10. 45 0 10 20 અને 30. ખોટી? આ બધાનો ગુણાકાર fi વડે. કોના વડે? fi. તો fi ઇન્ટુ માનાંકમાં xi માઇનસ m. ચલો કરો fi વડે ગુણાકાર. 30 ગુણ્યા 2 એટલે 60. 20 ગુણ્યા 3 60. 10 ગુણ્યા 8 80. 14 ગુણ્યા 0 0. 10 ગુણ્યા 8 80. 20 ગુણ્યા 3 60. 30 ગુણ્યા 20 60. 6 ને 6 12. 12 ને 8 20. ઉપર 200 થયા. 8 ને 6 14. 14 ને 6 20. ઉપર નીચે પણ 200. ટોટલ એનો આવે છે 400. કેટલા આવે છે? 400. મધ્યસ્થથી સરેરાશ વિચલન ડેલ્ટા m સિગ્મા fi માનાંકમાં xi માઇનસ m છેદમાં n ઉપરનાનો સરવાળો 400 ભાગ્યા n એટલે આવૃત્તિનો સરવાળો કેટલો હતો? 40. 400 ભાગ્યા 40. જવાબ આવે 10. જવાબ આવે છે 10. ગોટ ઇટ? આવડશે? આ દાખલામાં તમારે મધ્યસ્થ વર્ગ કઈ રીતે શોધવું એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે? આ એક ચાર્જિંગ નથી થતું. મધ્યસ્થ વર્ગ કઈ રીતે શોધવું? મધ્યસ્થ વર્ગ એના ઉપરથી એની સંચય આવૃત્તિ. ગોટ ઇટ? ચલો આગળ જઈએ. આવા જ દાખલા સેમ હોમવર્કમાં. તો એમાંનો એક દાખલો નંબર 1 વર્ગ અને આવૃત્તિ 10 થી 60 સુધી 0 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 અને 50 થી 60 6 7 15 16 6 7 15 16 4 અને 2 મધ્યસ્થી સરેરાશ વિચલન. ઓકે? બીજો એક દાખલો જોઈએ. 6 7 15 16 4 2 આવી ગયો. બીજો આપેલો છે. આટલામાં જો આવી જાય તો ટ્રાય કરું એક દાખલો. 6 7 ઓકે છે નહીં. વર્ગ આપેલો છે અને આવૃત્તિ. ચલો 0 થી 60 સુધી 6 8 14 16. ઓકે 0 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60. એની સાથે આવૃત્તિ આપેલી 6 8 14 16 14 2 6 8 14 16 4 અને 2 6 8 14. ઓકે આમાં પણ નથી. એક નથી. ચાલો ગોટ ઇટ? ટ્રાય કરીએ. ફટાફટ ગણી નાખીએ દાખલો. પહેલા તો સંચય આવૃત્તિ શોધવી પડશે. તો CS હા કે ના? 6 ના 6 6 ને 8 14 14 ને 14 28 ને 16 34 નહીં 44 ને 4 48 ને 2 50. હા કે ના? તો 50 ભાગ્યા 2 એટલે 25. બોલો અહીંયા આવવાનું. 25 આમાં આવે. પાક્કું? મધ્યસ્થનું સૂત્ર લગાવીએ તો m બરાબર l પ્લસ n/2 માઇનસ કેપિટલ F છેદમાં સ્મોલ f ગુણ્યા c. l એટલે મધ્યસ્થના વર્ગનું અધસીમા બિંદુ એટલે 20. n/2 એટલે 25 માઇનસ મધ્યસ્થના વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 14 ના છેદમાં સ્મોલ f એટલે મધ્યસ્થના વર્ગની આવૃત્તિ 14 ગુણ્યા c એટલે વર્ગ લંબાઈ આવે છે 10.
चलो 20 एज इट इज 25 मांथी 14 जाए तो 11 हाँ के ना 11 गुणिया 10 એટલે 110 ભાગ્યા 14 110 ભાગ્યા 14 કેલ્સીની જરૂર પડશે પોઈન્ટમાં દાખલો છે તો હોવાથી ચાલો જોઈ લઈએ 110 ભાગ્યા 14 7.85 એમાં ઉમેરી દઈએ તો મધ્યસ્થ મળી જાય 27.85 27.85 લખો ચાલો XI 27.85 આ વર્ગ XI પહેલા શોધવો હોય તો આ બેની મધ્ય કિંમત એટલે 0 વત્તા 10 આ 5 10 20 30 15 25 35 45 અને 55 અવલોકનમાંથી બાદ કરવામાં આવે તો XI માઇનસ M XI માઇનસ M 5 માંથી 27.85 બાદ કરો 22.85 12.85 2.85 35 માંથી 27.85 માં 15 ઉમેરો તો 28 થઈ જાય 28 ને 7 એટલે 7.15 17.15 અને 27.15 આ બધાનો ગુણાકાર આવૃત્તિ FI સાથે FI into XI minus M સાથે વારાફરતી પોઈન્ટમાં જશે કેલ્સી તમારી પાસે હશે 22.85 ગુણ્યા 6 137.1 चलो नेक्स्ट 12.85 गुणिया 8 12.85 गुणिया 8 102.8 2.85 गुणिया 14 2.85 गुणिया 14 39.9 भाई पॉइंट में आवे छे भूल पण होई शके हो जरूरी नहीं 7.15 गुणिया 16 7.15 गुणिया 16 114.4 17.15 गुणिया 4 68.6 27.15 गुणिया 2 54.3 सूत्र डेल्टा एम सिग्मा FI मानांक में XI माइनस M छेदमा N आ बधानो सरवाळो चलो 137.1 102.8 39.9 114.4 68.6 અને 54.3 બધાનો સરવાળો 517.1 ના છેદમાં L એટલે આવૃત્તિનો સરવાળો કેટલો આવ્યો હતો 50 આવૃત્તિનો સરવાળો 50 517.1 ભાગ્યા 50 10.34 આવે 10.34 ચેક કરી લઈએ સ્વાધ્યાય 15.1 નો દાખલો 11મો 10.34 एग्जैक्ट गॉट इट चलो एना आगळ दाखलो જોઈએ તો મધ્યસ્થી સરેરાશ વિચલનના બે દાખલા ગણ્યા આપણે અને એક દાખલો તમને ઘરેથી આપ્યો ઓકે હજી બે દાખલા છે એ જોઈ લઈએ એ તમને હોમવર્કમાં જ કરવાના છે મેઇન શું ગેપ છે એ તમને કહી દઉં મધ્યસ્થી બેથી આપું ચાલો મધ્યક અને મધ્યસ્થી
થી સરેરાશ વિચલન શોધવાનું છે. વર્ગ આપી દીધો છે 16 થી 20, 21, 25, 26, 30, 31, 32, 33, 34, 40, 41, 45, 46, 47, 50, 55 ચલો આગળ 5, 6, 12 आवृत्ति FI 5, 6, 12 14, 26, 12 14, 26, 12 16 અને 9 બરાબર. જોઈએ ચલો દાખલો. આ દાખલામાં તમે ધ્યાનથી જો અત્યાર સુધી વર્ગ જે તમારા હતા એ બધા સતત હતા. અત્યારે આ સતત નથી. કેમ નથી એમ કેમ ખબર પડે? હવે તમને કોઈ એમ કે 20.5 શેમાં આવે? 20.5 શેમાં આવે? તમે નક્કી કરી શકો નહીં. હા કે ના? એ તમારાથી નક્કી થાય નહીં. એટલા માટે થઈને પહેલાં તો આને સતતમાં ફેરવવા પડે. તો સતતમાં કઈ રીતે ફેરવવા એ તમને શીખવી દઉં. તો જો ચાલુ ક્યાંથી થાય છે? 16થી. પૂરું ક્યાં થાય? 20થી. આ શરૂ ક્યાંથી થાય? 21થી. પૂરું ક્યાં થાય? 25થી. કોઈ પણ એક વર્ગ પકડો. કોઈ પણ એક વર્ગ. માની લો કે મેં આ પકડ્યો 21 થી 25. તો 21 થી 25 ની અધસીમા કઈ? એની અધસીમા કઈ? આ તમારે લખવાની જરૂર નથી હો. અધસીમા 21. ઉપરના વર્ગની ઉધ્વ સીમા. ઉપરના વર્ગની ઉધ્વ સીમા એ કેટલી? તો કે 20. આ બંનેની સરેરાશ લઈ લો. આ બંનેની સરેરાશ એટલે 20 વત્તા 21 ભાગ્યા 2. 20 ને 21 એટલે 41 ભાગ્યા 2. તો જવાબ આવશે 20.5. કેટલા આવે છે? 20.5. એનો મતલબ તમારે 21 ની જગ્યાએ લખવાના છે 20.5. અહીંયા 20 ની જગ્યાએ પણ લખવાના છે 20.5. એ જ રીતે આમાં પણ. તો આના આટલા મોરલ ઉપરથી એટલું નક્કી થાય કે આગળની જે કિંમત છે એમાંથી 0.5 બાદ કરો, પાછળની જે કિંમત છે એમાં 0.5 ઉમેરો. આગળની કિંમતમાંથી 0.5 બાદ કરો અને પાછળની કિંમતમાં 0.5 ઉમેરો. યાદ રહેશે? પાક્કું? ન ખબર પડે તો તમને આ જે દાખલો હશે ત્યાં નીચે નોંધ કરીને આપેલું જ હશે કે આ માહિતીને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે અધસીમામાંથી 0.5 બાદ કરો અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો. તો હવે નવો વર્ગ કયો બને તે જોઈએ. ચાલો 16, 20 છે. 15.5 થી લઈને 20.5, 20.5 થી લઈને 25.5, 25.5 થી લઈને 30.5, 30.5 થી લઈને 35.5, 35.5 થી લઈને 40.5, 40.5 થી લઈને 45.5, 45.5 થી લઈને 50.5 અને 50.5 થી 55.5. 50.5 થી 55.5. યાદ રહેશે? વર્ગ આપેલો છે, આવૃત્તિ પણ આપેલી છે. સેમ દાખલો મધ્યકથી પણ શોધવાનું અને મધ્યસ્થથી પણ તમારે શોધવાનું છે. આવડશે? જૂના તમારે પાના તમારા ફેરવવા પડશે. એવો ને એવો જ એક દાખલો 5, 6, 12 સેમ દાખલો છે. ખોટ ગઈ, કોઈ બાત નહીં. આ એક દાખલો તમારે કરવાનો છે. આવતીકાલથી આપણે પ્રમાણિત વિચલન ચાલુ કરીશું. ઓકે, થેન્ક યુ. સાકરવાનું